આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ભાગ 5 બરાબર. તો 1 થી 5 ભાગ 1 થી 5 લેક્ચર જે વિદ્યાર્થીઓ નથી જોયા તે જોઈ લેશે તો આ લેક્ચર તેમને આસાનીથી સમજાઈ જશે. આજે આપણે શું શીખશું? તો આપણે પાછલા લેક્ચરની અંદર બીજા લેક્ચરમાં આપણે જોયું હતું કે પાર્ટ ઓફ સ્પીચ. અત્યારે આપણે પાર્ટ ઓફ સ્પીચ ચાલે છે. પાર્ટ ઓફ સ્પીચમાં આવશે પહેલેથી 8 આવશે: નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન. બરાબર છે. એમાંથી આપણે પહેલું નાઉન જોયું છે. હજી નાઉનની અંદર પ્રકાર છે. કયા કયા પ્રકાર છે અહીંયા લખેલા છે: કોમન નાઉન, પ્રોપર નાઉન, કોન્ક્રીટ નાઉન. આપણે એની પછીના ભાગમાં જોયા છે. પછી કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ અને કલેક્ટિવ. તો આ 3 એને પછીના ભાગમાં. અને આજે આપણે 7 અને 8 મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન જોઈશું. ચાલો અહીંયા જુઓ, મટીરિયલ નાઉન તો દ્રવ્યવાચક નામ. એની વ્યાખ્યા શું છે? જે નામ કોઈ પદાર્થ, કાચો માલ. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા શું લખેલું છે? કાચો માલ લખેલું છે. આ કાચો માલ લખેલું છે. તો જે નામ કોઈ પદાર્થ, કાચો માલ કે દ્રવ્ય દર્શાવે છે જેમાંથી અન્ય બીજી વસ્તુઓ બનાવી શકાય તેને મટીરિયલ નાઉન કહે છે. સામાન્ય રીતે શું સમજવાનું તમારે? ત્યારે આ પેન શેમાંથી બનેલી છે? પ્લાસ્ટિક. તો પેન એ કોમન નાઉન આવશે અને પ્લાસ્ટિક એ મટીરિયલ નાઉન આવશે. પછી હાથમાં કોઈ રિંગ પહેરી હોય, વીંટી પહેરી હોય, બરાબર ને? તો વીંટી શાની? ધારો કે સોનાની બનેલી છે તો સોનું એ મટીરિયલ નાઉનમાં આવશે અને વીંટી છે શેમાં આવશે? એ કોમન નાઉનમાં આવશે. બરાબર છે. પછી બીજું કે આપણે મટીરિયલ નાઉન ભણવી છે તો મટીરિયલ એટલે તમે વિજ્ઞાનમાં ભણો છો કાચો માલ. અહીંયા લખેલું છે ને કાચો માલ. તો કાચી ધાતુ કોને કહે છે? એ જ વ્યાખ્યાનો અનુસંધાન અહીંયા તમારે મગજથી જોડી દેવાનો છે કે એની વ્યાખ્યા તમે 10મું ધોરણ બધા ભણતા હશો અથવા ભણી ગયા હશો અથવા ભણવાના હશો. બરાબર. તો એમાં કાચી ધાતુની વ્યાખ્યા આવે છે. શું આવે છે? કે પૃથ્વીના પેટાળમાંથી ખનન દ્વારા મળી આવતા પદાર્થોને, લાભાર્થે મળી આવતા પદાર્થોને કાચી ધાતુ કહે છે. ધારો કે આપણે અબરખ મળે છે, બરાબર છે? તો અબરખ પણ એ શું છે? એક પ્રકારની કાચી ધાતુ છે. એને આપણે શું કહીશું? મટીરિયલ નાઉન કહીશું. તો પછી મટીરિયલ નાઉન સોનું, ચાંદી, પ્લાસ્ટિક, બરાબર છે, રેતી, આ બધાને આપણે શું કહીશું? મટીરિયલ નાઉન. પછી ધારો કે કપાસ છે, કપાસને પણ મટીરિયલ નાઉન કહેવાય. કેમ? કારણ કે કપાસ એ કાચો માલ છે અને એમાંથી આપણે બનાવશું કપડાં. તો કપડાં એ શું થઈ જશે? એ કોમન નાઉન થઈ જશે. બરાબર છે. એવી રીતે તમારે યાદ રાખવાનું છે. હવે જુઓ, સરળ શબ્દોમાં કહીએ તો આ એવી વસ્તુઓ છે કે જે કુદરતમાંથી સીધી મળે છે. આ આપણે બધી વાત કરી કે સોનું, ચાંદી, અબરખ, આ બધું કુદરતમાંથી આપણને મળે છે. વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને એ જે કુદરતી વસ્તુઓ છે એમાંથી આપણે એનો ઉપયોગ કરી અને આપણે બીજી વસ્તુઓ બનાવી છે. બરાબર છે. ચાલો હવે જુઓ, મટીરિયલ નાઉનના મુખ્ય નિયમો. તો અનકાઉન્ટેબલ નાઉન, ન ગણી શકાય તેવા નામ. અહીંયા આપણે જોવાનું છે કે આમ જોવા જાવ તો મટીરિયલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન ઘણા બધા સમાન છે. ઘણી જગ્યાએ ખાલી 5 જ પ્રકાર આપેલા હોય છે પણ આપણે વિગતવાર 8 પ્રકાર લીધા છે. એટલે આપણે 2 ભાગ પાડી દીધા છે આના પણ. તો અનકાઉન્ટેબલ નાઉન આપણે આગળ સમજી ગયા છીએ. હવે મટીરિયલ નાઉન. તો મટીરિયલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન બંનેને 1, 2, 3 એમ ગણી શકાતા નથી. તેમને માત્ર માપી શકાય છે, તોલી શકાય છે, લીટરમાં, કિલોગ્રામમાં અથવા ગ્રામમાં. એ આપણે આગળ ભણી ગયા છીએ. હવે તમે સમજો કે મટીરિયલ નાઉન છે, બંનેની વ્યાખ્યા તો સરખા જેવી છે. તો બંનેને અલગ કેવી રીતે પાડશું એ હમણાં આપણે જોશું. ધારો કે મટીરિયલ નાઉનના નિયમમાં એક નિયમ એવો પણ છે કે એ અને એનનો ઉપયોગ થતો નથી. જુઓ, તમે કોઈ દિવસ આવું જોયું નહીં હોય, એ ગોલ્ડ, બરાબર ને? આવો શબ્દ તમે કોઈ વાર જોયો હશે નહીં કે એ ગોલ્ડ. કોઈ દિવસ એ એને લાગશે નહીં. એ એન અને ધના જે નિયમ છે એ અહીંયા લાગશે, મટીરિયલ નાઉનમાં લાગશે નહીં. બરાબર ને? અહીંયા પણ જુઓ, એ વોટર કોઈ દિવસ તમે જોયું નહીં હોય અને જોશો પણ નહીં. બરાબર છે? તો એ આને લાગતો નથી. મટીરિયલ નાઉનને એ લાગતો નથી. પછી પ્લુરલ એટલે કે બહુવચન. તો એનું બહુવચન પણ થઈ શકતું નથી. તમે જો ગોલ્ડ્સ એવું કોઈ દિવસ તમે જોયું નહીં હોય અને વોટર્સ એવું પણ તમે કોઈ દિવસ જોયું હશે નહીં. એનું કારણ એવું છે, મટીરિયલ નાઉનને બહુવચન થતું નથી. તો આ જે નાના નાના નિયમો છે એ તમારા ગ્રામરને સ્ટ્રોંગ બનાવે. શું કરે છે? સ્ટ્રોંગ બનાવે છે. એનાથી તમને
ખૂબ ફાયદો થાય છે. ચાલો પછી છે મટીરિયલ નાઉનના મુખ્ય સ્ત્રોત અને ઉદાહરણ. સ્ત્રોત એટલે શું, એ ક્યાંથી મળે છે, અને ઉદાહરણ એટલે આ બધાના ઉદાહરણ છે. જુઓ, સ્ત્રોતમાં શું છે, કુદરતમાંથી મળે છે, પ્રાણીઓમાંથી મળે છે, વનસ્પતિમાંથી મળે છે, અને માનવી બનાવેલા માનવ સર્જિત અથવા કૃત્રિમ પણ હોય છે. જુઓ, કુદરતમાંથી કયા કયા મળે, તો વોટર, એર, ગોલ્ડ, સિલ્વર, આયરન, સેન્ડ અને સોલ્ટ. તો પાણી, હવા, સોનું, ચાંદી, લોખંડ, રેતી અને મીઠું, આ બધા કેવા છે, કુદરતી. પછી પ્રાણીમાંથી શું મળે છે, મિલ્ક એટલે દૂધ, વૂલ એટલે ઊન, સિલ્ક એટલે રેશમ, લેધર એટલે ચામડું, હની એટલે મધ અને એગ એટલે ઈંડું. આ બધા નામ જુઓ, તમને ખાસ મગજની અંદર લિંક બેસશે કે ભાઈ હા, આ મટીરિયલ નાઉન છે અને એ કાચો માલ છે અને બીજામાં એ વપરાશે. મિલ્ક બીજામાં વપરાય છે, હા, કે દૂધના પેંડા બનાવવા દૂધમાં વપરાય છે, દૂધ એમાં વપરાય છે, બરાબર. પછી વૂલ છે, કપડાં બનાવવા માટે વૂલ વપરાય છે. સિલ્ક પણ કપડાં બનાવવા માટે વપરાય. લેધર તો આપણે જે પાકીટ છે અથવા બેલ્ટ છે એ બધું બનાવવા માટે લેધર વપરાય છે. હની એટલે મધ, તો મધમાંથી આપણે જુદી જુદી વાનગીમાં આપણે મધ નાખતા હોઈએ છીએ. પછી એગ એટલે ઈંડું, તો ઈંડાની ઘણી બધી જુદી જુદી વાનગીઓ બનતી હોય છે. તો આ બધું એક પ્રકારે કાચો માલ છે. અને આપણા મટીરિયલ નાઉનની વ્યાખ્યા જ શું હતી કે કાચા માલ તરીકે વપરાતા પદાર્થોને શું કહે છે, મટીરિયલ નાઉન, બરાબર. તો તમે જુઓ, આ બધા રહ્યા એ કાચા માલ તરીકે વપરાશે. હવે જુઓ, વનસ્પતિમાંથી શું મળે છે, વુડ એટલે લાકડું, કોટન એટલે કપાસ, ટી એટલે ચા, કોફી, પછી રબર અને વીટ એટલે ઘઉં. તો આ શેમાંથી મળે છે, વનસ્પતિમાંથી. પછી માનવ સર્જિત પણ ઘણા તત્વોનું માનવે પણ સર્જન કરેલું છે. પીરિયોડિક ટેબલની અંદર તમે જોશો કે 118 તત્વ છે, એમાંથી ઘણા બધા કુદરતી રીતે પણ કૃત્રિમ રીતે પણ બનાવવામાં આવેલા તત્વ છે. ચાલો, માનવ સર્જિતમાં કયું છે, પ્લાસ્ટિક, સિમેન્ટ, પેપર, ગ્લાસ અને ક્લોથ, બરાબર છે. હવે જુઓ, મટીરિયલ નાઉન અને કોમન નાઉન. હમણાં આપણે વાત થઈ કે કોમન નાઉન, મટીરિયલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન, આ બધાને અલગ રીતે કઈ રીતે ઓળખવા, તો અહીંયા એના પણ નિયમ આપેલા છે. શું તફાવત છે, તો આ તફાવત યાદ રાખવાથી મટીરિયલ નાઉનને ઓળખવું ખૂબ સરળ બનશે. શું છે, મટીરિયલ નાઉન મૂળ પદાર્થ અને કોમન નાઉન તે પદાર્થમાંથી નવી વસ્તુ બનાવવામાં આવે છે તે. તો ખાસ એટલું યાદ રાખવાનું, જે કાચા માલ તરીકે વપરાય છે મટીરિયલ નાઉનમાં આવશે, એમાંથી જે વસ્તુ બને છે એ શું આવશે, કોમન નાઉનમાં આવશે. ધારો કે હમણાં આપણે વાત કરી કે આ પેન, તો પેન એ કોમન નાઉનમાં આવશે, અને આ શેમાંથી બનેલી છે, પ્લાસ્ટિકમાંથી, તો પ્લાસ્ટિક એ શું આવશે, મટીરિયલ નાઉનમાં, બરાબર ને. એવી જ રીતે જુઓ તમે, ગોલ્ડ, તો ગોલ્ડ એ શેમાં આવશે, મટીરિયલ નાઉનમાં આવશે, અને રિંગ એ શેમાં આવશે, કોમન નાઉનમાં આવશે. પછી વુડ, તો વુડમાંથી શું બને છે, તો ખુરશી, તો ખુરશી એ કોમન નાઉનમાં આવશે, અને વુડ એ મટીરિયલ નાઉનમાં આવશે. પછી કોટન, મટીરિયલ નાઉન, અને એમાંથી શું બને, શર્ટ, તો એ કોમન નાઉન. પછી મિલ્ક એટલે દૂધ, અને મિલ્કમાંથી શું બને, સ્વીટ્સ, તો સ્વીટ્સ એટલે મીઠાઈ, તો મિલ્ક એ મટીરિયલ નાઉનમાં આવશે અને સ્વીટ્સ એ કોમન નાઉનમાં આવશે. તો આ રીતે તમે ડિફરન્સ સમજી શકો છો. અહીંયા જુઓ, ધીઝ રિંગ ઇઝ મેડ ઓફ ગોલ્ડ. જુઓ, અહીંયા એક રિંગ શબ્દ આપેલો છે, તમે જોઈ શકશો, એક રિંગ શબ્દ આપેલો છે, બરાબર છે. આ રિંગ શબ્દ આપેલો છે, એમાં જ એક ગોલ્ડ આપેલો. તો આ ગોલ્ડ રહ્યું એ શું છે, મટીરિયલ નાઉન. પછી રિંગ શું છે, એ છે કોમન નાઉન. પછી મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ, બરાબર, દૂધ સ્વાસ્થ્ય માટે સારું છે. પછી ધ વિન્ડ ઇઝ મેડ ઓફ ગ્લાસ. હવે જુઓ, આમાં મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ, તો અહીંયા એક મિલ્ક છે અને એક અહીંયા હેલ્થ છે. તો મિલ્ક એ શું આવશે, મટીરિયલ નાઉનમાં આવશે, અને હેલ્થ શેમાં આવશે, એ કોમન નાઉનમાં. પછી ધ વિન્ડ ઇઝ મેડ ઓફ ગ્લાસ, તો ગ્લાસ એ શેમાં આવશે, મટીરિયલ નાઉનમાં. પછી ફાર્મર ગ્રો કોટન, તો કોટન શેમાં આવશે, મટીરિયલ નાઉનમાં આવશે. બરાબર છે. ચાલો, પછી છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર શું આવશે,
ચાલો, એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ, જે નામને આપણે 5 જ્ઞાનેન્દ્રિય, અહીંયા લખેલું છે 5, અહીંયા શું લખેલું છે? 5 લખેલું છે. તો 5 જ્ઞાનેન્દ્રિય આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ દ્વારા અનુભવી શકાતા નથી, એટલે કે જેને જોઈ, અડી, સાંભળી, સૂંઘી શકાતા કે ચાખી શકાતું નથી, તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. હવે જુઓ, આ જે 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા જોઈ શકાતા હતા એ આપણે આગળ ભણી ગયા છીએ, અને આ ન જોઈ શકાય એવા છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. પછી બીજું છે, આ નામ માત્ર લાગણીઓ, વિચારો, ગુણો, પરિસ્થિતિ કે ખ્યાલો દર્શાવે છે, જે માત્ર મનથી કે હૃદયથી અનુભવી શકાય છે, જેને અડી, જોઈ શકાતા નથી, સ્પર્શી શકાતા નથી. ચાલો, પછી છે એબ્સ્ટ્રેક્ટ નાઉનના મુખ્ય નિયમો. તો ભૌતિક અસ્તિત્વ ધરાવતા નથી, નો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. આ વસ્તુનું કોઈ શરીર કે ભૌતિક રૂપ નથી. કારણ કે ખુશી છે અથવા પ્રેમ છે, તો પ્રેમ અથવા ખુશી એને તમે અડી નથી શકતા, એને તમે જોઈ નથી શકતા, બરાબર, એને તમે માપી નથી શકતા. તો એ બધું કેવું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવે છે. પછી છે અનકાઉન્ટેબલ નાઉન, ન ગણી શકાય તેવા નામ. આ નામોને 1, 2, 3, 4 એમ ગણી પણ શકાતા નથી, તેથી તેમની સાથે ક્યારેક એ અને એન લગાડાતું નથી. ધ્યાન રાખજો, આની સાથે પણ એ અને એન હેપી એવું નહીં લખાય, આપણે આવું નહીં લખી શકીએ. બરોબર છે? સોરો, તો આપણે એને એ એન ધ લગાડી શકતા નથી. પછી સિંગ્યુલર એકવચન ક્રિયાપદ, આ નામ સાથે સામાન્ય રીતે એકવચન ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે. ક્રિયાપદ હવે આપણે આની પછીના પાઠમાં ભણશું, બરાબર છે? તો એની સાથે એકવચન ક્રિયાપદ, તો એકવચનમાં કયા આવશે? ઇઝ આવશે, એમ આવશે, પછી એમ તો આઈ જોડે જ આવે તો ઇઝ આવશે, અને ભૂતકાળ હોય તો વોઝ આવશે અથવા શેલ વિલ આવશે. પછી જુઓ, એબ્સ્ટ્રેક્ટ નાઉનની મુખ્ય લાક્ષણિકતાઓ. ચાલો, તો શ્રેણી એટલે કેટેગરી, અને ઉદાહરણ. તો ગુણમાં કયા છે? ઓનેસ્ટી, કાઇન્ડનેસ, કરેજ, વિઝડમ, બરાબર ને? તો આ બધા શું છે? આને આપણે માત્ર અનુભવી શકીએ છીએ, એને જોઈ, અડી, સ્પર્શી શકતા નથી. પછી લાગણીઓમાં કઈ કઈ છે? ફિલિંગ્સની અંદર લવ એટલે કે પ્રેમ, એંગર એટલે કે ગુસ્સો, હેપીનેસ એટલે ખુશી, સેડનેસ એટલે દુઃખ, ફિયર એટલે ડર. પછી સ્થિતિ અથવા અવસ્થા, તો કઈ કઈ અવસ્થાઓ? ધારો કે ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ, પછી યુથ એટલે યુવાની, પોવર્ટી એટલે ગરીબી, હેલ્થ એટલે આરોગ્ય, અને ડેથ એટલે મૃત્યુ. પછી છે ખ્યાલ અને વિચારો, તો ફ્રીડમ, ટ્રુથ, જસ્ટિસ, નોલેજ, ટાઈમ. આ બધા નામો કેવા છે? એ બધા એબ્સ્ટ્રેક્ટ નામો છે. ચાલો, પછી અહીંયા ઘણા બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન બીજા શબ્દો એટલે કે એડજેક્ટિવ, વર્બ, કોમન નાઉન ની પાછળ પ્રત્યય લગાડીને બનાવવામાં આવે છે, સફિક્સ લગાડીને બનાવવામાં આવે છે. જેમ કે નેસ લગાડે છે, પછી આઈટી, બરાબર ને? ધારો કે હેપીનેસ, આઈડેન્ટિટી, ફ્રેન્ડશીપ, ચાઇલ્ડહુડ, એગ્રીમેન્ટ, એન્ગેજમેન્ટ વગેરે શબ્દો, બરાબર? અહીંયા એવા શબ્દો આપેલા છે. ધારો કે કાઇન્ડ હોય તો કાઇન્ડનેસ, તો આ કાઇન્ડનેસ એટલે નાઉન થઈ ગયું છે, અને આ નાઉન કયું નાઉન છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ઓનેસ્ટ, તો ઓનેસ્ટી આ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પછી ચાઇલ્ડ, તો ચાઇલ્ડહુડ એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ફ્રેન્ડ, તો ફ્રેન્ડશીપ એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પછી ગ્રો, તો ગ્રોથ એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પછી ફિયર, તો ફ્રીડમ એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પછી વાક્યમાં તેના હવે આપણે ઉપયોગો જોઈશું. ચાલો, વાક્યમાં ઉપયોગ. તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, તો પ્રમાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. તો આ ઓનેસ્ટી જે શબ્દ છે એ શું થશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન થશે.
પછી નોલેજ ગીવ્સ અસ પાવર, તો જ્ઞાન આપણને શક્તિ આપે છે. તો જ્ઞાન આ શબ્દ શું થશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. હી રિમેમ્બર હિઝ ચાઇલ્ડહુડ, તો ચાઇલ્ડહુડ શું થશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. લાફ્ટર ઇઝ ગુડ ફોર હેલ્થ, તો આ લાફ્ટર હેલ્થ એ શું થશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન થશે કે કોઈની હેલ્થ એટલે તંદુરસ્તીને આપણે માપી શકતા નથી, જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી. ચાલો, તો એ આપણા બધા પાઠ થઈ ગયા છે પૂરા. ચાલો, હવે આપણે પહેલેથી જે આપણે પ્રકાર જોઈ ગયા છે એનું થોડું રિવિઝન કરી લઈએ અને પછી આની પછીના લેક્ચરમાં આપણે નાઉન પૂરા થઈ ગયા છે બધા, અને હવે આપણે લઈશું પ્રોનાઉન, ટાઈપ ઓફ પ્રોનાઉન. આની પછીના લેક્ચરમાં જોઈશું. અને અત્યારે આપણે જે 8 પ્રકાર નાઉનના ભણી ગયા છીએ, તો એ 8 પ્રકારનું આપણે થોડું રિવિઝન કરી લઈશું. તો રિવિઝનમાં ટાઈપ ઓફ નાઉનની અંદર કયા કયા પ્રકાર હતા? તો પ્રોપર કોમન નાઉન, પ્રોપર નાઉન, કોન્ક્રીટ નાઉન, કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, અને છેલ્લું હતું એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો આટલા નાઉન હતા. તો એનું આપણે સાદું થોડું રિવિઝન કરી લઈએ. તો પ્રોપર નાઉન, તો સંજ્ઞાવાચક નામ, કોઈ વસ્તુને ચોક્કસ આપવામાં આવે છે તે કોમન નાઉન, એટલે કે જાતિવાચક નામ. તો કોઈ એક જાતિને આપવામાં આવે, કે બોય, ગર્લ, બરાબર ને, પર્સન, ટીચર, એ રીતે. પછી છે કલેક્ટિવ નાઉન, તો કલેક્ટિવ એટલે સમૂહવાચક, કે કોઈ ઝાઝી વસ્તુઓ, કોઈ ઝાઝા માણસો ભેગું થશે અને એનું સમૂહને એક નામ આપવામાં આવશે. ધારો કે આર્મી, પોલીસ, બરાબર ને, તો આ ઘણા બધા ભેગા થયેલા છે. પછી બકેટ, બકેટ પણ શું છે? એ સમૂહવાચક નામ છે, કારણ કે બકેટની અંદર ઝાઝા ફૂલો હોય છે. પછી અહીંયા જુઓ ટીમ, આર્મી, ક્લાસ, ક્રાઉડ, ક્લાસ. તમે જુઓ ક્લાસ એટલે તમારે એવું સમજવું પડે કે એની અંદર એક અથવા એકથી વધારે છોકરાઓ હશે, તો એ સમૂહવાચક નામ છે. પછી છે મટીરિયલ નાઉન, તો દ્રવ્ય ધાતુ પદાર્થમાંથી બનેલા, હમણાં આપણે વાત કરી એવી રીતે ગોલ્ડ, વોટર, મિલ્ક વગેરે, બરાબર છે. ચાલો, એની પછી આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન હમણાં ભણી ગયા, એ કે ઓનેસ્ટી, લવ, પીસ, ટ્રુથ. એની પછી આપણે કાઉન્ટેબલ નાઉન આગલા લેક્ચરમાં ભણી ગયા છીએ, જેની ગણતરી સંખ્યામાં કરી શકાય તે, બુક, પેન, એપલ, ચેર, જેને ગણી શકાય તેવા નામ. અનકાઉન્ટેબલ નામ, જેને ગણી ન શકાય તેવા નામ, જેને માત્ર આપણે માપી શકીએ છીએ, રાઈસ, ઓઇલ, સુગર, મની. અને પછી છે કોન્ક્રીટ નાઉન, એટલે કે ભૌતિક, કે જેને અડી સ્પર્શી શકીએ છીએ. હમણાં આપણે જોયું હતું કે અડી સ્પર્શી જોઈ 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા અનુભવી શકાય તેવા, બરાબર ને. તો 5 જ્ઞાનેન્દ્રિય, આંખ, કાન, નાક, જીભ, ત્વચા વગેરેની અનુભૂતિ થઈ શકે તેને ભૌતિક વસ્તુઓ. તો એ મોટા ભાગની ભૌતિક વસ્તુઓમાં જ આવશે, ફ્લાવર, મ્યુઝિક, ટી અને ટેબલ. તો મ્યુઝિક તમે સમજો, આમ તમને એમ લાગશે કે મ્યુઝિક એને કેવી રીતે અડી શકાય? અડી નથી શકાતું, પણ તેને કાનથી સાંભળી શકાય છે. એટલા માટે એ કયા નાઉનની અંદર આવશે? એ આવશે કોન્ક્રીટ નાઉનની અંદર આવશે. પણ કોન્ક્રીટ નાઉનની અંદર આ ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે, આ જે નિયમ છે ને 5 જ્ઞાનેન્દ્રિય વાળો, એના દ્વારા તમે જે અનુભવી શકો એ બધા આવશે કોન્ક્રીટ નાઉનની અંદર. તો આજના લેક્ચરમાં આપણે ટાઈપ ઓફ નાઉન પૂરા કરી દીધા છે, અને ટાઈપ ઓફ નાઉનનું પૂરેપૂરું રિવિઝન પણ અત્યારે 2 મિનિટમાં કરી દીધેલું છે. હવે જે આ 2 મિનિટનું રિવિઝન છે એ જો તમને માત્ર યાદ રહી જાય તો પણ તમને ઘણો બધો ગ્રામરમાં ફાયદો થઈ શકે છે. અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નાઉન પૂરા છે, અને હવે આપણે ચલાવશું પ્રોનાઉન. અને પ્રોનાઉનના પણ 8 થી 10 પ્રકાર છે. તો એ 8 થી 10 પ્રકારને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું.